હાલો જાવું નથી કેટલી વાર છે મેં તો તું હમણાં કહે મને કે આપણે જાવી હાલો જાવી ચાંદલામાં. જાવું તો છે પણ હા કોકના પ્રસંગમાં જાઉં ને તો તરત મને આ ઘરની યાદ આવી જાય છે અને એ વાતને લઈને દુઃખી પણ થઈ જાઉં છું. ઘરની યાદ આવી જાય પણ હું આપણા ઘરમાં જ બધું શાંતિથી હાલે છે એમાં શું વાત કેવી વાત ના તું દુઃખી થઈ જશો. તમે પુરુષ છો, તમારે સવારથી સાંજ સુધી બહાર જ ફરવાનું હોય કામ ધંધાને લઈને, પણ જે ઘરમાં સ્ત્રીઓ રહેતી હોય ને એને જ એકબીજીનું દુઃખ ખબર હોય છે. અરે પણ એકબીજીનું દુઃખ એટલે કોણ આપણા ઘરમાં દુઃખી છે? કોઈને કાંઈ વાંધો નથી, જે આપણે હોવું નહીં જે માંગે એ આપણે આપી દેવી છે એમાં એને કંઈ વાંધો નથી અને એ બધી શાંતિથી રહે છે. સાચી વાત છે. વહુઓની જે પણ માંગણી હોય ને એ બધી જ પૂરી થઈ જાય છે ઘરમાં અને ઘરમાં પણ શાંતિ છે. પણ જ્યારથી આપણો દીકરો આ દુનિયા છોડીને જતો રહ્યો છે ને ત્યારથી મને હેતલ બહુની ચિંતા થાય છે. બિચારી નાની ઉંમરે વિધવા થઈ ગઈ છે. તમને એવું નથી લાગતું કે એના જીવનનો પંથ ઘણો બધો મોટો છે અને આ એકલા કેવી રીતના પૂરો કરશે? હા તારી વાત સાચી છે. એ બિચારી હજી તો એની જોવાની છે, હજી તો એ નાની છે. આખી જિંદગી એની આખી જિંદગી એની પાસે પડી છે. આપણે એ આખો દી ઉદાસ તો નથી રહેતી ને. એ આખી જો એ વિધવા થઈ ગઈ છે એની આપણને ખબર છે કે એ બિચારીની કર્મની કઠણાઈ એવી તે આપણો દીકરો અને એનો પતિ ભર જુવાનીમાં ગુજરી ગયો. પણ જો એ ઉદાસ રહેતી હોય ને તો તારે એને સમજાવવાની હો. તું સમજાવજે કાંઈક એને. હા, તમને શું લાગે છે કે એની સાથે સાસુ તરીકે વર્તન કરું છું? ક્યારેય નહીં. મારી બંને વહુ એટલે મારી બંને દીકરીઓ જ છે. પણ સાચું કહું ને તો આમ હેતલને જોઈને કંઈક અલગ જ મને ફિલિંગ્સ આવે છે કે બિચારી કઈ રીતે જિંદગી કાઢશે. મેં એને ઘણી સમજાવવાની કોશિશ કરી છે કે બીજા લગ્ન કરી લે. જો લગ્ન કરી લઈને એના પતિનો સહારો આખી જિંદગી એને રહેશે. હા પણ ખબર નહીં હેતલ એ વાતને માનવા તૈયાર જ નથી. એને દુનિયાદારીનું કોઈ ભાન નથી એવું લાગે છે મને. દુનિયામાં ખબર છે પરણી સ્ત્રી હોય ને તો પણ એની સામે ખરાબ દ્રષ્ટિથી જોતા હોય છે લોકો. તો પછી આપણી બહુ હેતલ તો વિધવા છે, લોકો કયા નજરથી જોશે એ તમને કોઈ અંદાજો છે? જો હેતલ છે ને આપણા દીકરાને પ્રેમ જ એટલો કરતી હતી અને એને પ્રેમ કરતી હતી એમ જ એ એના મમ્મી પપ્પા એટલે જો કે આપણે બે અને આપણા ઘરના સભ્યો બધાને એ પોતાના માને છે. એને એમ થાય છે કે હું આ ઘર છોડીને વહી જાય, હું આ ઘરથી હું પારકી થઈ જાય એવું એને લાગણી એવી થાય છે. પણ તારે એને સમજાવવાની કે બેટા તારું સાસરું જો અમે ગૂંથી દેવી ને તો અમે એવું નહીં રાખવી કે તું અમારી વહુ છો, અમે એમ જ રાખશું કે તું અમારી દીકરી છો. અમારી દીકરી હોય તો અમે હું એને સાસરે ન વળાવી, બસ એવી જ રીતે અમે તને સાસરે વળાવશું અને તને મળવા આવતા રહેશું. તારે આયા આટો મારવાનું, આ તારે પિયર છે એમ જ માનીને તારે આયા આટો મારવા આવવાનું. એમ કરીને તું એને સમજાય ને તો કદાચ એ લગ્ન કરવા તૈયાર થાય. તમને એમ લાગે છે કે હું આ બધી વાત નહીં કહેતી હોય ને? મેં મારી બધી રીતે વાત કરીને પ્રયત્ન કરી ચૂકી છું. પણ મને એવું લાગે છે કે આ વાત તમારે હેતલને કરવી જોઈએ. મારાથી ન સમજી તો કંઈ નહીં, કદાચ તમારી વાતથી સમજી જાય. કારણ કે તમે પણ કહો છો ને કે મારી બંને વહુ મારી દીકરી જ છે, તો પછી દીકરી જ બાપની વાત નહીં માને? મારે એને સમજાવી તો પડશે જ. એક સાસરા તરીકે નહીં, એક બાપ તરીકે સમજાવી. અત્યારે લગી હું એમ સમજાવતો હતો કે બેટા લગ્ન કરી લે, લગ્ન કરી લે. પણ હવે મારે એને એમ કહેવું પડશે બેટા તું લગ્ન કરી લે, આ તારી બાપની ઈચ્છા છે કે તારા હાથ પીળા થાય અને હું તને વિદાય આપું અને આ સાથે હું તને કન્યાદાન આપું, એવું આ તારા બાપની ઈચ્છા છે. એમ કરીને હું એને લાગણીથી બ્લેકમેલ કરી દઈ. હા, ખરેખર આપણી હેતલ સંસ્કારી તો કહેવાય જ. કેમ કે ગમે એટલું આપણે ફોર્સ કરીએ છીએ ને લગ્નનો તો પણ એ આપણા ઘરને પોતાનું માનીને
અહીંયા એક દીકરી તરીકે રહેવા માંગે છે, નહીં કેવું? જો આપણી ખુદની દીકરી હોત ને, આ તો આપણા છોકરાની વહુ છે, પણ આપણી ખુદની દીકરી હોત ને તો એટલી બધી હું તો કહું સારી ન હોત, એટલી સંસ્કારી છે. સારું, ત્યારે હવે ક્યારના કહો છો પ્રસંગમાં જવાનું, તો હવે મોડું થશે ને તો પછી તમે જ મને રસ્તામાં ખીજાશો હા, કે મને વાત તો એ વળગાવી દીધો. દામિની, હાલ સા થઈ ગઈ છે? ચા થઈ ગઈ છે. ભૂખ લાગી હશે ને, ભાખરી પણ બની જ ગઈ છે. હા, તો હું લહણની ચટણી કરી નાખું થોડીક. હું કરી નાખું છું. તમે ડીશને હું લઈ જાઉં બહાર. સારું. ભાભી, જો મારે તમારી સાથે એક વાત કરવી છે. હા, શું થયું છે? બોલ ને. જો અમે લોકો તમને પ્રેમ કરીએ છીએ, તમે અમને પ્રેમ કરો છો. આપણા બધા વચ્ચે ઘણો સારો પ્રેમ છે, લાગણીઓ છે એકબીજા પ્રત્યે, પણ તમારી પાછળ તમારું આખું જીવન બાકી છે, આખી જિંદગી બાકી છે. તમે આગળનું શું વિચાર્યું છે ભાભી? આગળનું તો કંઈ નથી વિચાર્યું. બસ એક જ વિચાર છે કે આવી જ રીતે હું મારી જિંદગી કાઢી નાખું. હવે તો એક જ ઈચ્છા છે કે ભગવાને તમારા ભાઈને લઈ લીધા ને એમ મને લઈ લે. શું બોલો છો આ તમે? જરાક તો શરમ કરો. હા, મરવાની વાત શું કામ કરો છો? મોટા ભાઈને આવી રીતે મરતા જોઈને અમે લોકો બધા જ તૂટી ગયા છીએ, અને ઘરના કોઈ બીજા સદસ્યને હવે ખોવા નથી માગતા. કોઈની પાછળ કોઈ રૂકી નથી જોતું, કોઈની જિંદગી છે ને ઊભી નથી રહી જતી. જુઓ, હું તો કહું છું કે તમે બીજા લગ્ન કરી લો. ક્યાં સુધી આમ વિધવાની જિંદગી જીવશો? છો દામિની, તારી બધી વાત સાચી છે, પણ આ તું જે બીજા લગ્ન કરવાની વાત કરે છે ને એ વાત તારી ખોટી છે. ખોટી છે? હા. શું કામ ખોટી છે? આનાથી એ શક્ય જ નથી ને. કેમ શક્ય નથી? હું આ ઘર સાથે બંધાયેલી છું, જોડાયેલી છું, અને આ ઘર મારું પરિવાર છે. આ જ તો મારો સાચો પરિવાર છે. તો એવું કોણે કહ્યું કે તમે અહીંયા રહેશો, બીજા લગ્ન કરી લેશો તો એ લાગણીઓ પૂરી થઈ જશે, એ સંબંધો પૂરા થઈ જશે? પણ મેં તમારા ભાઈને એકવાર વચન આપી દીધું ને, તો હવે હું બીજા કોઈના નામનું મંગળસૂત્ર પહેરવા નથી માંગતી. અને તમને શું લાગે છે આવી હાલતમાં તમને જોઈને ભાઈ ખુશ હશે એમ? એ પણ બિચારા જ્યાં હશે ને ત્યાં એ પણ દુઃખી થઈ રહ્યા હશે, એમને પણ ખોટું લાગતું હશે. જુઓ, વાતને સમજવાની કોશિશ કરો. અત્યારે તો આપણા બધે વચ્ચે પ્રેમ છે. ન કરે નારાયણને કાલે સવારે ભાઈઓ વચ્ચે અનબન બની તો? જો જીવનનું કંઈ નક્કી નથી હોતું કે ક્યારે શું થઈ જાય. કાલે સવારે એવું પણ બની શકે કે આપણે બધા એકબીજાનું મોઢું જોવા રાજી ન હોય. ત્યારે શું કરશો તમે? કોણ ધ્યાન રાખશે તમારું? મારી ઉંમર થઈ જાય ને જો ભવિષ્યમાં એવું બનશે ને તો હું વૃદ્ધાશ્રમમાં વહી જઈશ. પણ મારો તો ધ્યેય એક જ છે, જ્યાં સુધી મરું નહીં ને ત્યાં સુધી આ ઘરમાંથી ક્યાંય નહીં જાઉં. હું આ ઘરની વહુ તરીકે કે દીકરી તરીકે બંને તરીકે રહેવા માગું છું. જો તમે અહીંયા રહ્યો એમાં અમને કોઈ વાંધો નથી, પણ અમે જે કાંઈ પણ કરી રહ્યા છીએ એ બધું તમારા માટે કરી રહ્યા છીએ ને, તમારા ભલા માટે કહીએ છીએ. સાચી વાત છે તારી, પણ હા બીજે લગ્ન કરવાની વાત છે ને એ સાવ ખોટી છે. જો આજે તે કરી એ કરી મારા ભલા માટે જ કરી, પણ આજ પછી ક્યારેય આ વાત ન કરતી, કારણ કે તમે લોકો જ મારું સાચું સુખ છો. સારું, નહીં કરું બસ. હા, તો મને થયું કે તમારી સાથે એકવાર વાત કરી જો, પણ અત્યારે તો તમે ઉતાવળે મને જવાબ આપી દીધો છે, પણ એકવાર શાંતિથી બેસીને વિચારજો. ગમે એટલું વિચારી લઈશ ને, આખી જિંદગી વિચારી લઈશ ને તોય હા બાબતે તો હા ક્યારેય નહીં પાડું. ઠીક છે, તો જેવી તમારી મરજી. મેં તમારા સારા માટે કહ્યું હતું. હવે તમારે બીજા લગ્ન નથી કરવા તો અમે ફોર્સ નહીં કરીએ,
પણ એક વાત કહું, તમને લોકોને એવું છે ને કે હું લગ્ન નહીં કરું તો હું તમારા લોકોની માથે પડીશ. જો હું માથે નહીં પડું, હું ગમે એના ઘરના કચરા પોતા કરવાય વહી જઈશ. ભાભી પણ શું બોલો છો? આવું કંઈ કરવાની જરૂર નથી. મેં પહેલાં જ કહ્યું ને કે આપણા બધા વચ્ચે લાગણીઓનો સંબંધ છે. તમને શું લાગે છે કે તમે માથે પડો છો એટલે અમે તમને આવું કહીએ છીએ? કોણે કહ્યું કે તમે માથે પડો છો? તમે આ ઘરના વહુ છો, હતા અને રહેશો. સમજી ગયા? જાઓ તમે ડીશને હું લઈને બહાર જાઓ. હે ભગવાન, શું કરશો? કંઈ નહીં. અશોક, હા, મારી વાત સાંભળ. આપણે આવતા મહિનાની 28 તારીખે છે ને અમરેલી જવાનું છે. કેમ? એક પ્રસંગ છે. મારો દોસ્તાર આ જયદીપને ઓળખ ને તું? એની સગાઈ છે. સારું. હા અશોક, હા. મેં ભાભી સાથે વાત કરી હતી. શું કીધું એણે? મેં એમને લગ્ન કરવાની વાત કરી, પ્રસ્તાવ મૂક્યો, પણ ભાભી તો માનતા જ નથી. ના પાડે છે કે એમને લગ્ન નથી કરવા. તો એ આપણા ફેમિલીમાં રહે છે, આપણા ફેમિલી મેમ્બર છે અને અહીંયા જ રહેશે. પણ તો એને વધારે સમજાવાય ને. એને કંઈ તમે તારા અમારા ફેમિલી મેમ્બર જ રહો, તમે લગ્ન કરી લ્યો તો કાંઈ આ લાગણી છે એ તૂટી નહીં જાય. તમે ગમે ત્યારે આ ઘરમાં આવી શકો છો. તો તમને શું લાગે છે કે મેં નહીં સમજાવ્યા હોય? મેં મારી રીતે બધી જ વાત કરી, ઘણા સમજાવવાની કોશિશ કરી, પણ એ કોઈ વાત સમજવા તૈયાર જ નથી. કહે છે કે હું જીવીશ પણ આ ઘરમાં ને મરીશ પણ આ ઘરમાં. જો હું તમારા માથે પડીશ ને તો હું વૃદ્ધાશ્રમ જતી રહીશ. હા, એવી વાત કરી. હવે આ ભાભીએ તો બહુ કરી. હજી એની પાસે આખી જિંદગી પડી છે અને એ આવી જીદ લઈને બેઠા છે. એમ થોડું હાલે? આમાં તો આપણે પાપમાં પડવી હો. હે, મને ખબર છે, એટલે જ તેમને સમજાવવાની કોશિશ કરીને, પણ એ એકના બે નથી થતા. હવે એનું શું કરીશું ને એ નથી સમજાતું મને. ભાઈ પણ આપણને છોડીને ભગવાન પાસે જતા રહ્યા. જે થઈ ગયું છે એને જોવાનો કોઈ મતલબ નથી. હવે ભવિષ્યની ચિંતા કરવી જોઈએ. ભાઈ તો જતા રહ્યા છે, પણ ભાભી, એમનું શું થશે હવે? અને એને કહેવાય કે અત્યારે જો વિધવા થઈ જાય તો તરત બીજા લગ્ન કરે જ છે. હા, અને અમે હરખથી લગ્ન તમારા પાછા કરાવશું એવી વાત કરાય ને. મેં તો ના કરી. એક કામ કરજો, તમે આવી બધી વાત કરી લેજો ભાભી સાથે. શું તમે પણ! મેં મારાથી બનતી બધી કોશિશ કરી, બધા પ્રયાસ કર્યા કે એ સમજી જાય, પણ કોઈ ફાયદો નથી એનો. હા, બહુ કરી. તો આનો કાંક રસ્તો તો કાઢવો પડશે ને. હા, કોઈ રસ્તો તો કાઢવો પડશે. હું મમ્મીને કહી દઈશ કે ભાભી માનવા તૈયાર નથી, એટલે આ વાતને અહીંયા જ પૂરી કરી દે. અરે ના ના, આ વાતને અહીંયા નથી પૂરી કરવી. હા, તો શું કરીશું? કંઈક એવું કરીએ કે ભાભી લગ્ન માટે તૈયાર થઈ જાય. હા, પણ શું? એ જ તો વિચારવાનું છે ને. હા, હા, મને એક વિચાર આવે છે, પણ શું? પણ એવું કરાય કે ન કરાય? પણ વિચાર કયો તો ખબર પડે ને કે આ વાત કરવી કે ના કરવી. મારી વાત સાંભળ. આપણે ભાભી ઉપર હું નહીં પણ તું જુલ્મ કરે. શું બોલો છો? હા, ભાભીને હેરાન નથી કરવાના આપણે. ભાભી બિચારા આ ઘરમાં હેરાન થઈ રહ્યા છે ને, એટલા માટે એમના બીજા લગ્ન કરાવવાના છે. તું વિચાર કર ને. હું આમ જુલમ નથી કરવાનું કહેતો, પણ એને એવો જુલમ આપવાનો કે એ કંટાળી જાય લગ્ન માટે હા પાડી દે. જો કોકનું સારું થતું હોય ને એમાં આવું ખોટું કરવામાં કાંઈ વાંધો નહીં. ગીતામાં હોતે લખ્યું છે, એ તો તને ખબર છે ને. એટલે તમારા કહેવાનો મતલબ એમ છે કે આપણે બધા ખોટા નાટકો કરીશું, એમને હેરાન કરવાના, હા જેથી એ કંટાળીને આ ઘરમાંથી જતા રહે. હા,
અને એમના સારા માટે. હા, કેવું લાગે તને? જો આઈડિયા તો નવો છે અને સારો પણ છે, પણ ભાભીને ખોટું નહીં લાગે? ખોટું લાગે તો પણ કંઈ વાંધો નહીં. એ આ ઘરમાંથી બીજે લગ્ન કરીને તો જાય. હા. હા, હજી એની નાની ઉંમર છે, એમ થોડું આખી જિંદગી એમ નામ નીકળશે એની. હા, તમે સાચું જ કહ્યું. જો કોઈનું સારું થતું હોય ને તો ખોટું બોલવામાં કે ખોટું કરવામાં કંઈ વાંધો નથી. તો ઠીક છે, હું મમ્મી સાથે આના વિશે વાત કરી લઈશ. મમ્મીને સમજાવી દઈશ કે શું કરું ને શું નહીં. હા, તું વાત કરી લેજે. હા, અને બીજી કાંઈ ઉપાધિ નહીં કરતી. હું હમણાં બહાર જ નીકળું છું, તું તારી રીતે પહોંચી જજે. હા, સારું, ચાલ મૂકું છું. હા, બાય. આદિ, આદિ, આમ મોઢું આડું રાખીને ધીમે ધીમે વાત કરે છે. કોણ છે ઈ? કોઈ નથી, હા મિત્ર હતો, ખાલી એને એમ જ કહેતો હતો. આદિ, તું મને સમજાવે છે બેટા આ ઉંમરે કે મિત્ર હોય અને આડો હાથ દઈને ધીમે ધીમે બોલવું? તો આદિ, મને બધી ખબર છે બેટા. મારે તને એટલું જ કહેવું છે કે ભગવાને તને આટલું સરસ રૂપ આપ્યું છે, આટલી સરસ તને તંદુરસ્તી આપી છે, તો બેટા એનો ઉપયોગ કોઈક સારે રસ્તે કર ને. કહેવા શું માગો છો? હું જે કામ કરું છું એ બધું સારું જ છે, ખરાબ કોઈ દિવસ કરતો જ નથી હું. હા બેટા, હું જે પણ કાંઈ તને કહું છું ને એ બહુ સારી રીતે તું સમજે જ છે, પણ તું સમજવા માગતો નથી. સમજવા માંગતો નથી? હા? એવું તમને લાગે છે? હા, તમને ખબર જ છે ને કે મને જે ગમે એ હું કરું. મારી લાઈફ છે, મારી જિંદગી છે, મારે જેમ જીવવું હોય એમ જીવી શકું છું. હા, એમાં તો રોકટોક ના ચાલે, બિલકુલ ના ચાલે. હા બેટા, હું તને રોકીશ નહીં ને ટોકીશ નહીં, પણ તારી જિંદગી છે અને તું જેમ ધારે એમ જીવી શકે ને, એ કપડાં લત્તામાં, ખાવા પીવામાં, એ બધામાં ચાલે. પણ બેટા, મેં જે સાંભળ્યું છે ને બહુ દુઃખ થાય છે, અને મારા આવા ડાયા દીકરાને એ કહેતા તો મારો જીવ કપાઈ જાય છે. બેટા, પંથકમાં, સમાજમાં, આજુબાજુમાં કેટલી બધી છોકરીઓ છે કુંવારી, અને તું પણ કુંવારો છે, સુંદર દેખાવ છે, અને લગ્ન કરવાનું મન થયું હોય તો મને કહે ને, સારામાં સારી છોકરી ગોતી દઉં જે આપણા ઘરને શોભે, આપણા ઘરના રીતિ રિવાજને જે પારખી શકે, તને પારખે અને રાખે. હા, લગ્ન અને હું ખોટી વાત કરી રહ્યા છો. લગ્ન ક્યાં કરવા છે મારે હજી? હા, હજી તો ખાલી એમ જ રહેવાનું છે. આ લગ્નની ઈચ્છા થશે ત્યારે હું તમને સામેથી કહી દઈશ. હા બેટા, અત્યારે તારે લગ્ન કરવા નથી તો પછી પેલી વિધવા છોકરી સાથે કેમ ફરે છે તું? મારી મરજી. કેમ? કેમ ન ફરી શકાય? એ માણસ તો છે જ ને, અને મારી સારી એવી ફ્રેન્ડ છે, તો હું એની સાથે વાત કરું, મળું, એમાં ખોટું ક્યાં કઈ છે? હા, મળને, મને ગમશે, પણ ઘરમાં લાવીને અહીંયા બેસાડીને એની સાથે વાતો કર ને. પણ આખા ગામમાં તારી વાતો ઉડે, એ છોકરી બદનામ થાય, એવું તો ન કર. કાલ સવારે એને જો લગ્ન કરવા હશે તો બધી એની વાતો ઉડશે કે આ તો આદિ નામના છોકરા સાથે રખડતી હતી, તો બેટા એનું ઘર હવે નહીં બંધાય. એ એનો પ્રશ્ન છે. એને પહેલા વિચારવાની જરૂર હતી જ્યારે મારી સાથે ફ્રેન્ડશિપ કરી. હા, અને હવે મારે શું કામ એના વિશે વિચારવું? એને જ્યાં સુધી મારી સાથે રહેવું હશે ત્યાં સુધી રહેશે. એને નહીં રહેવું હોય, મને નહીં ગમે ત્યારે હું છોડી દઈશ, કહી દઈશ કે હવે આપણી ફ્રેન્ડશિપ પૂરી, આજ પછી તું કોણ ને હું કોણ. ના બેટા, ખરેખર જો તારામાં મારા સંસ્કાર હોય ને તો તું એની સાથે ફર. ચાલ, મને કાંઈ વાંધો નથી. કુંવારી છોકરી સાથે લગ્ન ન કરે ને તો કાંઈ નહીં, તારું મન એના પર આવી ગયું છે ને, હું એને સ્વીકારી લઈશ, તો લગ્ન ઓહ, કરી લે. વાહ, મારી વાત સાંભળો. આ મારે છે એની સાથે લગ્ન નથી કરવા. હું છે ને ખાલી એમ જ એની સાથે રહું છું. તમને એમ લાગે છે હા કે હું એની સાથે લગ્ન કરીશ? વિચારતા પણ નહીં. હા, હું તો ફક્ત ટાઈમપાસ કરું છું, અને મને મજા આવશે ત્યાં સુધી એની સાથે રહીશ,
મારી લાઈફ છે, મને મજા આવે એમ હું જીવું, અને મને એમાં કોઈ રોકટોક ના જોઈએ. તમને કહી દઉં છું, આ લોકોને જે વાત કરવી હોય એ કરે. મારા વિશે વાત કરે છે, મને પોસાય છે. એના વિશે વાત કરે તો એને ફાવે તો રહે, ન ફાવે તો ન રહે. બેટા, આ પારકી છોકરી હોય, વહુ હોય, છૂટાછેડાવાળી હોય કે વિધવા હોય, પણ તું એનો ઉપયોગ છે ને ઓલા નેપકિન જેવો કરી રહ્યો છે. બસ વાપરવું અને ફેંકી દેવું. બેટા, એ આપણા સંસ્કાર નથી. થઈ ગયું તમારું પત્યું? હા હા, મને સલાહ નહીં આપો. જ્યારે જુઓ ત્યારે હા બોલ. હા, હું અત્યારે નહીં આવી શકું, સાંજે આવીશ. એક જગ્યાએ બહાર જાઉં છું. હા હવે જો, આ તે જેની સાથે વાત કરીએ તે જાહેરમાં કરીને, મોટેથી કરીને, તો પહેલાં તે જે મિત્ર હા, સાથે એ હતી વિધવા, હેતલ હતી, અને એની સાથે જ વાત કરતો હતો. મળવા માટે આવે છે, એને મળવા જાઉં છું. બોલ, બીજું કઈ પૂછવું છે? કહી દીધું ખુલ્લે ખુલ્લું, ખુલ્લમ ખુલ્લું. હા ભાઈ તું એક કામ કર, આ પુસ્તક લેતી જાય, સમજ્યા? નવરી હોય ને તો આ વાંચજે. હા મેં મારે શું કામ હોય, વાંચી લેશે આખી. બહુ સારી છે. બીજું એ તું કહેતી હતી કે મારે બહુ ખાસ કામ છે, તો ફોનમાં ન કહી દેવાય? હવે તે ધક્કો ખાધો તે કામ જ એવું હતું, એમ થયું કે કામ કહેતી જાઉં ને તને મળતી જાઉં. હા, કેટલા દિવસથી અહીંયા આવી નહોતી. હા, તારું મોઢું જોયું ને તો હવે શાંતિ થઈ મને. તો બોલ, હવે શું કામ હતું? કામ એ હતું કે અમારા ઘરે જો ને મારી ધેરાણી ને મમ્મી પપ્પાની બધા મારા બીજા લગ્ન કરાવવાની વાત કરે છે, પણ હવે એને કોણ સમજાવે કે મારે બીજા લગ્ન નથી કરવા. અરે એ તો હારામાં સારું કહેવાય. અત્યારે તને ખબર છે, જો વિધવા સ્ત્રી થાય ને એને લોકો તો એવું ઈચ્છતા હોય કે ભાઈ આ ઘરમાં રહે તો કામ કરે, આમ તેમ અમારી પેઢી હાસવે. પણ હવે તારા સાસુ ને સસરા ને બધા જે વિચારે છે ને એ હારામાં સારું કહેવાય. એ લોકો બીજા લગ્ન કરી દેવા માંગે છે તો કરી નાખીને. મારે રમથી વાત કરવાની હતી થોડાક દિવસ પછી, મેં કીધું કે હજી તાજું છે ને એટલે નથી કરવી, પણ પછી હું જ કરવા આવવાનો હતો કે ભાઈ મારી બેનની ઉંમર હજી નાની છે, તમે બીજા લગ્ન કરાવી દો ને તો વધુ સારું. સો ભાઈ, તું તે એ બધાની જેમ ક્યાં હામાં હા ભેળવે છે. હું તો તને એમ કહેવા આવી હતી કે તું મારા ઘરે આય અને બધાને સમજાય કે મારી બેનને બીજા લગ્ન નથી કરવા, તો પણ તમે એને ફોર્સ શું કરવા કરો છો? એટલે પણ તને શું વાંધો છે બીજા લગ્ન કરવામાં? હવે લોકો એ લોકોને વાંધો નથી, મને વાંધો નથી પૈસાનો કાંઈ ખર્ચો, તો પછી લગ્ન કરી લે. આવી રીતના વિધવા થઈને આખી જિંદગી નહીં જાય, હું એમ કહું છું તને. આપણા દાદીમાએ કાઢી હતી કે નહીં? બસ હવે દાદીમાનો જમાનો અલગ હતો. તું દાદીમાનું શું કામ વિચારશો? દાદીમાના લગ્ન થઈ ગયા હતા અને એ 10 વર્ષે વિધવા થયા હતા, અને તારા લગ્ન થયા એના 2 વર્ષ થયા છે હજી. એટલે દાદીમાનું ની આપણું ન જોવાનું હોય, આપણે તારે લગ્ન કરી લેવાના છે. હું તો અમુક એવી સલાહ આપવા આવી કે આના લગ્ન જલ્દી કરી દો. પણ મને તો આ હજી તારા જીજાજીની યાદમાં જ રહેવું છે. મારે કોઈ લગ્ન નથી કરવા. અને હું તારા જીજાજીનું નામનું એકવાર મંગળસૂત્ર પહેરી લીધું છે ને, તો હવે મારે બીજા કોઈના નામનું મંગળસૂત્ર નથી પહેરવું. જો ઈ જીજાજી જીવતા હોય ને તું આ વાત કર ને તો વાત યોગ્ય છે, પણ હવે જીજાજી નથી. ભગવાને જે ધાર્યું હતું એ આપણી હારે થઈ ગયું છે. કે ભગવાનની ઈચ્છા એવી જ હશે કે તમારી બંનેની લગ્ન જીવનની સફર અત્યાર સુધીની હશે, ત્યાર પછી તારી હારે કંઈ બીજાનું લગ્ન જીવન લખ્યું હશે. તો ભગવાનના લેખમાં આપણે કોઈ મેખ મારવાવાળા છવી નહીં. જ્યાં ઈચ્છા ભગવાનની હોય ને ત્યાં જ આપણા લગ્ન થાય. એટલે તું માની જા મારી વાત અને બીજા લગ્ન કરી લે. મારે કોઈની વાત નથી માનવી. બસ મારે બીજા લગ્ન નથી કરવા. અને તમને બધાને જો હું ભારે પડતી હોય ને તો મને ઓલા વિધવા આશ્રમ આવે ને એમાં મૂકી આવો. તું કેવી વાત કરશો હાવ? હવે કઈ તું નડશો થોડી એ લોકોને કે નથી? મને નડતી. આગળ તું ત્યાં નડતી હોય, હેરાન કરતા હોય એ લોકો, તો વાત બરોબર છે. હવે એ લોકો તને પ્રેમથી હાસવે છે, અહીંયા કદાચ તારે રોકાવા હોય તો હું તને ના નથી પાડી શકું એમ, તો પછી હું કામ એવા આશ્રમે જવાની વાત કરશો? તારા ભાભી કહેતા હતા કે થોડાક દી હેતલબેનને રોકાવા લઈ આવો, તો એને નથી વિરોધ, તો પછી એવી વાત જ ન કરાય ગાંડા જેવી કોઈ દી. તો પછી તમે લોકો હું કરવા મને આ લગ્ન કરવાની ખોટી જીદ કરો છો? નથી કરવા મારે લગ્ન. બસ મારે તો આમ જ એકલવાયું જીવન જીવવું છે. અરે જીદ તું કરશો, અમે નથી કરતા. જીદ છે ને તું કરશો કે મારે લગ્ન નથી કરવા, જેની અત્યારે જરૂર છે એ તારે નથી કરવું, અને અમે કરીએ એ તને જીદ લાગે છે. અમે બધા તારા હારા માટે કહીએ છીએ કે જો તે લગ્ન કરી લીધા છે ને તો તારો લગ્ન જીવન સુખી સંસારથી જાહે,
અને તારે છે ને કોઈની પાસે હાથ લાંબો નહીં કરવો પડે. નહીંતર અત્યારે વિધવાને શું હોય, કરિયાણાની કીટ લેવા જવું પડે છે, બીજા ઘણી બધી મજબૂરી હોય છે, પણ એ બધા કઈ ન હગે. તું અત્યારે તારે જેઠ જેઠાણી અત્યારે તારા ઘર હારે સારો સંબંધ છે, કાલ સવારે નોખા થઈ જાય, તું એકલી રહેતી હઈશ તો મકાનનું ભાડું બાડું ક્યાંથી લાવીશ તું બધું? ગમે એના ઘરે કચરા પોતા કરવા જાય પણ હું મારું ગુજરાન ચલાવી લઈશ. જો ભાઈ તું એ ખોટી આ લગ્ન કરાવવાની જીદ છે ને એ મૂકી દે. અરે કચરા પોતા કરવા જાય, આપણું કામ છે કચરા પોતા કરવું? તું અહીંયા હતી ત્યારે કોઈ દી કર્યું છે કચરા પોતા? અહીંયા ઘરે હતી તોય નહોતી કરતી, તારા હારે ગઈ તોય કોઈ દી નથી કર્યું. ન્યાય તારે સારું હતું ને અહીંયા સારું હતું, તો હવે મજબૂરીમાં એવું કરવા જાય તું કચરા પોતા? આપણા કુટુંબમાં બધા વાતો શું કરશે? સમયની વાત છે ને, ત્યારે સમય સારો હતો, અત્યારે સમય સારો નથી. અત્યારે મારું નસીબ પણ મારી સાથે નથી. નસીબ તારી હારે છે એટલે જ લોકો તને બીજા લગ્ન કરવાનું કહે છે. જો નસીબ તારી હારે ન હોય ને તો તને દુખી કરે અને એમ કહે કે આને ઘરમાંથી કાઢી મૂકો. અને તારા સસરાત મને મળ્યા હતા, એ કહેતા હતા કે ભાઈ હેતલ વહુનો સ્વભાવ અમારા ઘરે બહુ સારો હતો તો અમે એના લગ્ન કરાવી દેવા માંગીએ છીએ. તો પછી છે ને તું માની જા અને લગ્ન કરી લે ને તો સારી વાત છે. 100 વાતની એક વાત કે મારે બીજા લગ્ન નથી કરવા. બસ કાંઈ નહીં, તું માની નહીં વાત મારી, જે તને સારું લાગે નહીં કર, બીજું હું. અરે આ વિધુ હજી કાં ના આવી? હા, ક્યારનો રાહ જોઈને ઊભો છું, ખબર નહીં પડતી હોય સમયસર આવી જવાની. કમાલ છે. હાદી હાય હાય, કેવી લાગુ છું? નથી સારી લાગતી? ના ના, તું? હેતલ તું જ છે? હા હું જ છું. ગજબ કહેવાય ખરેખર. લાગતું નથી કે તું છે. હા, જાણે હજી જ હમણાં અપ્સરા નીચે આવી હોય પૃથ્વી પર અને મારી સામે વાત કરવા માટે આવી ગઈ ને એવી લાગે છે. સાચી વાત છે. હા, બાય ધ વે તું ક્યારનો ઊભો છે અહીંયા? ક્યારનો રાહ જોતો હતો હા કે તું હમણાં આવે, પણ મને કંઈ સમજાણું નહીં. આ બધું શું છે? જો આદિ, હવે તને મળવા આવવાનું હોય અને હું પેલી વિધવાની સાડી પહેરીને આવું તો કેવી બકવાસ લાગુ? એટલા માટે હું ફેશનેબલ કપડાં પહેરીને આવી છું. અને આ ઘરેથી નથી આવ્યા, મારી ફ્રેન્ડને ત્યાં ગઈ હતી ને ત્યાંથી પહેર્યા છે મેં. હેતલ બહુ સારી લાગે છે, ખોટું નહીં બોલું, પણ આ મને કપડાથી શું મતલબ છે? હા, મારે તો તારાથી મતલબ છે. તું મારી પાસે છે એટલે બધું જ આવી ગયું છે. બાકી કપડાં તું સાડી પહેરે, ડ્રેસ પહેરે કે પછી શોર્ટ્સ પહેરે, એનાથી મને શું ફરક પડવાનો છે? તને ફરક નહીં પડે ગાંડા, પણ મને તો પડશે ને, કારણ કે મારે ફોટા લેવાના હોય, રીલ્સ બનાવવાની હોય, તારી સાથે ફોટા લેવાના હોય, પછી મારે મૂકી તો ના શકું કારણ કે હું વિધવા છું, પણ જ્યારે જોઉં ત્યારે એમ તો થવું જોઈએ ને કે નહીં મસ્ત લાગુ છું હું. હા ખરેખર. હા, તને જોઈને કોણ કહે કે તું વિધવા છે? હા, હબલા નારી લાગે છે. નારી નહીં, કુંવારી છોકરી લાગે છે. હા હેતલ, હા હું શું કહેતો હતો, પણ તને કદાચ ભૂલમાં પણ કોઈ જોઈ ગયું હોય તો? કોઈ ના જોઈ જાય એટલી તો મને બુદ્ધિ છે. હા, જો હું ઘરેથી નીકળીને ત્યારે વિધવાની સાડી પહેરીને નીકળી હતી, એકદમ બિચારી એવી હોય ને એવી, કારણ કે મને લોકો તો એ જ સાડીમાં ઓળખે છે. અને ઘરેથી મારા ફ્રેન્ડના ઘરે ગઈ અને ત્યાંથી મેં આ કપડાં પહેર્યા. હવે કોઈ મને જોઈ જાય ને તો કોઈને લાગે નહીં કે હું એ જ વિધવા છું, નજરઅંદાજ કરી દે. હશે કોકેના જેવું, ખબર નહીં. જબરદસ્ત ખરેખર. આ બુદ્ધિ તો તારામાં જ છે. તો પછી ગાંડા, મારે બધું જોવાનું હોય કે નહીં? જો આ ઘરે ખબર પડી ગઈ હોય ને તો મારી તો વાટ લાગી જાય. હા હા, પણ કોઈને ખબર નહીં પડે કારણ કે તું છે ને દોરંગી છે. એટલે મતલબ બે રંગવાળી, બધાની નજર માટે અલગ, મારી નજર માટે અલગ. અને ખરેખર હું ઇમ્પ્રેસ થયો છું તારાથી. અને તું આમાં છે ને બહુ બ્યુટીફુલ લાગે છે. તો ચલ આપણે પાણીપુરી કેવું કંઈક ખાવા જઈએ. માગ્યું ને પાણીપુરી માગી? અને પાણીપુરી છે ને બહુ જ ભાવે છે એટલા માટે. અને ઘરે તો હું કંઈ નથી ખાઈ શકતી કારણ કે વિધવા છું ને. આ કંઈક ખાવાનું ઘરે તો મારી દેરાણી મારી સામું પિઝા ખાતી હોય પણ નહીં, મારો જીવ બળીને રાખ થઈ જાય પણ હું એમની સામે એક પિઝાનું પીસ પણ ના માગી શકું, એવી હાલત થાય છે મારી. તું જરાય ચિંતા નહીં કરતી. હા,
આ તારે જે ખાવું છે ને તને ભર પેટ ખવડાવવાનું છે. તું જરાય ચિંતા નહીં કર, હું છું ને. હા, તને જે ઈચ્છા થાય ને એ ખાઈ લે તમ તારે. અરે શું થઈ ગયું, લાઈફ જીવવા માટે છે, જીવી લેવાની, માણી લેવાની અને મજાથી જીવવાનું. હા, સાચી વાત છે. મને વિધવાની લાઈફ કરતાં તો આ લાઈફ વધારે પસંદ છે. આઈ લાઈક ઇટ. મને પણ કે તારા જેવી છોકરી મને મળી, ખરેખર હું નસીબદાર વ્યક્તિ કહેવાઉં. બાકી તો કિસ્મતમાં તું કોના. સાચી વાત છે. હા, તું ફોક્સ લઈને ગોતવા જાય ને તો પણ મારા જેવી જીએફ તો તને ક્યારેય ના મળી શકે. અને સાચું કહું તો તું મને બહુ ગમી ગઈ છે, મારા દિલમાં વસી ગઈ છે. તારા સિવાય મને હવે કંઈ દેખાતું જ નથી. બસ જ્યારે જુઓ ને ત્યારે તારા જ વિચાર આવતા હોય છે. ખબર નહીં કેમ, કે ક્યારે તું મને મળે, મારી સાથે વાતો કરે, આપણે બંને શાંતિથી બહાર ફરવા જઈએ, આવું બધું જ થાય છે. રાઈટ છે. સાચું કહું ને તો આ ઘરે હતી ને ત્યારે તારી સાથે મેસેજમાં તો વાત થતી, પણ અને એમ હતું કે ક્યારે હું તને મળું, ક્યારે હું તને રૂબરૂ જોઉં, અને આજે જોઈ લીધું. જોઈ લીધો ને? હા, જોઈ લીધો ને? હા, જોઈ લીધું. કેટલા સમય પહેલા આપણે મળ્યા હતા, પછી કેટલા દિવસો થઈ ગયા, આપણે મળવાનો કંઈ મેળ જ નહોતો પડતો, અને આજે મોકે પે ચોકા લગ ગયા. વાહ વાહ, કેવી વાતો કરે છે. હવે ખુલી જા તું, સાવ ખુલી જા. માની લે કે તું હજી છે ને લગ્ન તે કર્યા જ નહોતા, એવી રીતે જીવન જીવવા લાગા. ગાળો બાળો બોલવાનું બધું જે પહેલાનું જેમ તું રહેતી હોય ને એમ રે તમ તારે. મને બધું ચાલશે, ફાવશે. તો ચલો જઈએ. તો ચાલ ને, ચલો. જઈએ ને. મમ્મી, હા બેટા. જો મેં અને અશોકે એક પ્લાન બનાવ્યો છે. પ્લાન? શું પ્લાન છે? અને તે અને અશોકે પ્લાન બનાવવાનો વિચાર કર્યો? ભાભીને હેરાન કરવાનું. દામિની, આ તો શું કહે છે? સાચે સાચે નહીં. જો મમ્મી, તમને તો ખબર છે ને, આ તમે ભાભીને સમજાવ્યા, મેં ભાભીને સમજાવ્યા, હા. પણ આ ભાભી છે કે બીજા લગ્ન કરવા માટે તૈયાર જ નથી. એમને તો બસ એક જ વાતની ચિંતા છે, એક જ વાત મનમાં ગાંઠ બાંધીને રાખી દીધી છે કે આ મારું ઘર છે ને હું આ જ ઘરમાં રહીશ. મેં કાલે એમને ઘણી સમજાવવાની કોશિશ કરી. મેં પણ સમજાવી હતી. મને પણ એક સમય એવો વિચાર આવ્યો હતો કે હું એને હેરાન કરું, એક સાસુનો રોપ બતાવું, પણ પછી પાછો વિચાર બદલાઈ ગયો. જો હું આટલી બધી ધાર્મિક છું, ભગવાનમાં ખૂબ માનું છું, એટલા માટે મને એમ થયું કે જો વહુને હેરાન કરીશ ને ખોટું પણ તો પણ પાપ તો લાગશે જ ને. એવું પણ- પાપ મારે નથી ચડાવવું. તમે મારી વાત નથી સમજતા મમ્મી. જુઓ, આપણે ભાભીને સીધી રીતે પ્રેમથી કહીશું ને તો ભાભી ક્યારેય નહીં માને. તો શું તો આપણે તો ભાભીના સારા માટે જ કરીએ છીએ ને. તમે જ વિચાર કરો, ભાભી આ ઘરમાં રહેશે તો એક વિધવાની જિંદગી જીવશે, બીજા લગ્ન કરી લેશે તો એક સારું એવું જીવન જીવી શકશે, પોતાના લાઈફમાં કંઈક કરી શકશે, અને એમના માથે વિધવાનું ટેગ પણ નહીં રહે. એટલે આપણે બધાએ છે ને એક કામ કરવાનું છે, ભાભી આપણી વાત પ્રેમથી ન માને ને તો આપણે એમના પર ગુસ્સો કરવાનો, એમને હેરાન કરવાના, કામ કરાવવાનું, બધું જ કરવાનું, જ્યાં સુધી એ કંટાળી ના જાય ને ત્યાં સુધી. પણ તારા સસરા આ વાતમાં સહમત થશે? પણ આપણે જે કરીએ છીએ એમાં ભાભીનું જ સારું થઈ રહ્યું છે કે નહીં? વિચાર કરો, ભાભીને આવી રીતે હેરાન કરીશું, એ આપણને બધાને નફરત કરવા લાગશે. નફરત કરવા લાગશે ને એટલે આપણે એમને કહેવાનું કે જો તમે આ રહ્યો છો ને એમને બિલકુલ પોસાતું નથી, આ ઘરમાંથી લગ્ન કરીને તમે જતા રહ્યો, એટલા હેરાન કરીશું ને એટલે લગ્ન કરી લેશે. માની જશે કે એમને થશે કે અહીંયા હેરાન થવું એના કરતાં કરતાં તો બીજા લગ્ન કરીને ત્યાં સુખી રહેવું સારું. તો તમને કેવો લાગ્યો આઈડિયા? દામિની, તમારા બંનેનો આઈડિયા તો સારો છે, પણ એક વાતની ખચકાટ છે હો. શું? એ જ કે આ બધું કરીને આપણને પાપ લાગશે ને. પાપ નહીં લાગે મમ્મી, પુણ્ય થશે, પુણ્ય. કોઈનું સારું કરીએ અને જો રસ્તો ખરાબ હોય ને તો પણ ચાલે, કારણ કે આપણે ગમે તેમ કરીને ભાભીને લગ્ન જ કરાવવા છે ને. ભાભીને લગ્ન થઈ જશે તો એમનું સારું થઈ જશે, તો એનો ફાયદો કોને, એનું પુણ્ય કોને મળશે? સાચું કહું દામિની, કે ખૂબ નસીબદાર છીએ અમે કે અમને તમારા બંને જેવી સંસ્કારી વહુ મળી છે. અને ખરેખર એકને ઘરમાં રહેવું છે અને આપણે એને કાઢવી છે, પણ કાઢવાનો મતલબ એવું નથી કે નડે છે આપણને, પણ એના સારા માટે તું પણ સારું વિચારે છે ને
એ જ મહત્ત્વની વાત છે. અને એક કામ કરશું બેટા, ભલે એના લગ્ન કરાવી દઈએ પણ એના ભાગની પ્રોપર્ટી એને આપી દઈએ તો તને કંઈ તકલીફ નથી ને? મને શું વાંધો હોય? આજે કદાચ જો મોટા ભાઈ આપણી વચ્ચે જીવતા હોત તો પછી એમના ભાગનું તો એમને આપવાનું જ હતું ને. તો મોટા ભાઈને મળે કે એમની પત્નીને મળે, શું ફરક પડે છે? અને હું તો કહું છું કે આપણે ભાભીના લગ્ન છે ને ધૂમધામથી કરાવીશું. જે સોના ચાંદી દાગીના જે પણ આપવાનું એને બધું જ આપીશું. શું કહેવું છે તમારું? મારું તો બધી વાતમાં સહમત હોય પણ બેટા ભવિષ્યમાં કદાચ તમને તો ખચકાટ નહીં થાય ને એ બાબતે? એમ નહીં થાય, કારણ કે આપણે ભાભીના લગ્ન કરાવવાના છીએ તો આ ઘરમાંથી એક વહુને નહીં એક દીકરીને વિદા કરીશું. સારું બેટા, તો હવે આપણે આપણું સારું કાર્ય ચાલુ કરી દઈએ. હા હા, કેમ નહીં? અને શુભ કાર્યમાં વધારે સમય ન લગાડવો જોઈએ. ના લગાડવું જોઈએ. તમે પપ્પા સાથે વાત કરી લો. મારે અને અશોકને વાત થઈ ગઈ છે. હું અશોકને કંઈ પણ દઉં કે તમે માની ગયા છો અને હવે આગળ શું કરવું કેમ કરવું એ બધું પણ આપણે બધાએ નક્કી કરવું પડશે ને. હા બેટા, સારું બેટા, હવે તું જે કામ હોય પૂરું કર અને આરામ કર થોડી વાર. સારું. કેટલુંક તૈયાર થવું છે તમારે? આ ચા પાણી નાસ્તા થઈ ગયું બધું તૈયાર? બાકી છે. હા, થયું કે સાડી બોલો. હરખી આ ઘરનું કામકાજ બાકી છે અને તૈયાર થવા ઊભા રહી ગયા. હા, પેલા ખબર ના પડે તમને? પેલા ઘરનું કામ કરી નાખીએ ને પછી તૈયાર થવાય. અને કોની સાટું તૈયાર થવું છે તમારે હવે? કોઈ હાટું નહીં, પણ હમથી હાડી તો હરખી કરવી કે નહીં? આ સાડી સરખી કરવી હે તૈયાર થવું કહેવાય કાંઈ? હા, કહેવાય ને. હમણાંથી તમારે લખણ જોઈ રહી છું. આખો દિવસ કાચની સામે જુઓ હી 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 કર્યા કરો છો, તૈયાર થાવ છો. મેં ક્યારેય ખાસ આમ ઊભી જ નથી રહી, ખાલી આજ એક ઊભી રહી આટલા દિવસોમાં. ત્યાં તો પણ પેલા ઘરનું કામ કરાય ને પછી ઊભું રહેવાય. કોઈ ના પાડી હતી? તું કેમ કોઈ દિવસ નહીં ને આવું બોલે છે? મારી કાંઈ ભૂલ થઈ ગઈ છે? ભૂલ તો અમારી થઈ છે કે આ ભાઈના ગયા પછી પણ અમે તમને અહીંયા રાખ્યા છે. અત્યાર સુધી હું તમને બહુ માન સન્માન આપતી હતી પણ મેં છે ને હમણાં જ સાંભળ્યું હતું કે આ વિધવા લોકોને છે ને બહુ માન સન્માન ના આપવાનું હોય. એ વિધવા કહેવાય, વિધવા, જેની આગળ પાછળ હવે કોઈ નથી રહ્યું. આ જીવન એકલા જ રહેવાનું છે. જો દામિની, તું આવા મેણા ન માર. કેમ ન મારું? મારી તો ભૂલ થઈ ગઈ કે મેણા નહોતી મારતી. હવે તો બુદ્ધિ આવી છે. હવે મને ખબર પડી કે મારે તો તમને હેરાન કરવા જોઈએ. આ પ્રેમ તો હું ખોટો દેખાડતી હતી. જો તને જે તકલીફ હોય ને એ તું મને કહી શકે છે, પણ મને તો શાંતિ લેવા દે. મને શું તકલીફ હોય? પતિ તો તમારી પાસે નથી ને. મારી પાસે તો ઘર, સાસુ સસરા બધું જ છે. મારો પતિ પણ મારી પાસે છે જે તમારી પાસે નથી. અને અત્યાર સુધી હું ભાભી ભાભી કરતી હતી. કેટલી ગાંડી હતી નહીં? મારે તો તમને નામથી બોલાવવા જોઈએ, તુકારો કરવો જોઈએ. આ ભાભી કહેવાનો હક છે ને તમે ખોઈ દીધો છે. આ જે દિવસે ભાઈ ભગવાન પાસે પહોંચી ગયા ને પછીથી પૂરું. જો હું તારી જેઠાણી છું અને તો તારી જેઠાણી હારે કેવો વ્યવહાર કરે છે ને એ તારે જોવું જોઈએ. જેઠાણી હતા મારા ભાઈ જ્યાં સુધી જીવતા હતા ને ત્યાં સુધી જેઠાણી હતા. પણ હવે ભાઈ નથી એટલે હવે હું તમને નામથી બોલાવીશ. હેતલ કહીશ. શું કરશો? કાલ તો તું એમ કહેતી હતી ને કે અમે બધા તમારો પરિવાર જ છે, તો આજ અચાનક એવું તો શું થઈ ગયું કે તું આવા મેળા મારે છે? તમારું અસલી રૂપ છે ને મારી સામે આવી ગયું છે એટલે. કેવું અસલી રૂપ? હા, જુઓ તો કેટલા ભોળા બને છે. મારી સામે નાટક કરે છે જાણે કે મને તો કંઈ ખબર જ નહીં પડવાની હોય. મને બધી જ ખબર પડી ગઈ છે. શેની ખબર પડી ગઈ છે તને? કે ઘરમાં કામ નથી કરતી? ખરું છું, હું ક્યાં કહું છું કે હું કામ નથી કરતી? અમારી સામે ભોળા બનવાના નાટકો કરો છો. હા, નાટકો કોઈ નથી. આ જે છે ને એ મારી વેદના છે, પણ તને નહીં સમજાય. આ જ નાટકો. મારી વેદના છે ને હું વિધવા છું ને તમે મારો પરિવાર છો ને આ બધું બોલતા હતા. પણ શું કામ બોલતા હતા ને એ મને ખબર પડી ગઈ છે. પ્રોપર્ટી માટે કહેતા હતા ને બધું? હા, ના ના, પ્રોપર્ટી માટે હું આવું બધું થોડી ના બોલું. અને મારે હું કરવી છે પ્રોપર્ટીને? જો તમે છે ને આ ઘરમાંથી વેતા પડો. તમને પ્રોપર્ટીની લાલચ છે ને એટલે અહીંયા રહો છો ને. એક કામ કરો, તમે છે ને અમારા ભાગની પર પ્રોપર્ટી લઈ લો. પણ છે ને અહીંયાથી જાઓ ને
અમને શાંતિ લેવા દ્યો. જો દામિની, મારે પ્રોપર્ટીમાં કાંઈ નથી જોતું. બસ મને તો મારો પરિવાર જોતો છે. તું જોતી છે જેવી હતી ને એવી જ તે. એ તો નહીં થાય. હવે હું તને આમાં જ હેરાન કરીશ. તારે જ્યાં સુધી અહીંયા રહેવું હોય ને ત્યાં સુધી રહે. હું પણ જોઉં છું કે તું કેવી આ ઘરમાં રહે છે, કેટલા દિવસ રહે છે. દામિની, સાચું કહું ને તો આ તારા ભાઈના ગયા પછી મને ક્યાંય મન નથી લાગતું. એટલે જ કહું છું, નીકળો અહીંયાથી એટલે અમને તો શાંતિ થાય. હા, અમારા ભાગની પ્રોપર્ટી લઈ લો, તમારા ભાગની પ્રોપર્ટી લઈ લો, જે આ ઘરમાંથી જોતું હોય ને લઈ લો. અરે હું તો કહું છું કે બીજા લગ્ન કરીને નીકળો અહીંયાથી. જો બીજા લગ્ન તો હું આજે નહીં કરું અને કાલે નહીં કરું. અને રહી વાત આ પ્રોપર્ટીની, તો એમાંથી મારે કાંઈ નથી જોતું. ભલે આજે હું વિધવા છું ને, તમારા ભાઈ જીવતા હોત ને તો પણ હું આમાંથી કાંઈ ન લે. હા, પણ અમે આપીએ છીએ ને. અમારો જીવ ખાવાનું બંધ કરો એટલે જો હું છે ને તમને રોજે આવી જ રીતે હેરાન કરીશ, યાદ રાખજો. દામિની, આ તું શું કરે છે? તો શું કરે છે એટલે? આ તો હજુ શરૂઆત છે. હજુ તો જોવો આગળ શું થાય છે. મારી વાત ન માન્યા ને તો જોઈ લેજો. જાઓ, ફટાફટ જાઓ અને કામકાજ પૂરું કરો. આ ઘરમાં છે ને હવે તમે નોકરાણી છો. જાઓ જલ્દી. વાહ, વહુ રાણી તો મંદિરમાં ઊભા ઊભા ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે. હવે એવા અમે તો અંતર્યામી છીએ નહીં કે અમને ખબર પડે કે તમે શું પ્રાર્થના કરી રહ્યા છો. એવું જ કહેતા હશો ને કે મને આ ઘરમાંથી જવું જ નથી, ક્યાંય નહીં જાઉં, ગમે એટલું લોકો કહેશે તો પણ. એવી પ્રાર્થના કરતી હશે ને તું? મમ્મી, તમે આ શું બોલો છો? અને મેં તો બસ એટલી જ પ્રાર્થના કરી કે ભગવાન મારા પરિવારને સુખ, સમૃદ્ધિ અને શાંતિ અર્પે. વાહ, તારા આટલા ઉચ્ચ વિચારોને સલામ છે સો. પણ મને એવું નથી લાગતું કે તું જે બોલે છે ને એ સાચું હોય. આ ભગવાનની ભક્તિ કરવાની મૂકી દે. અને આ મારી દીકરી દામિની ભૂખી ગઈ છે. કેમ? વહેલું જાગીને એના માટે નાસ્તો નથી બનાવાતો? મમ્મી, નાસ્તો થોડોક આજ મોડું થઈ ગયું એટલે, નકર તો રોજ નાસ્તો કરીને જ જાય છે દામિની. એટલે તું હવે મારી સામે બોલીશ? ના મમ્મી, હું તમારી સામે નથી બોલતી, કહું છું ખાલી. કહે છે, મને સારી રીતે ખબર પડે છે કે તું મને કહે છે કે તું મને સંભળાવે છે. હું એમ કહું છું કે તને શું તકલીફ છે આ વહેલા જાગીને નાસ્તો કરાવવામાં? પહેલાં તો જાગી ગઈ હતી, પણ કચરા પોતા બાકી હતા ને તો પહેલાં કચરા પોતા કર્યા. મને નહોતી ખબર કે દામિની ગુસ્સામાં આવી રીતે નાસ્તો કર્યા વગર જ વહી જશે. વય જ જાય ને, તારી રાહ જોવા ન રહી. તારી રાહ જોવા રહી ને તો એનું ઘણું બધું કામ અટકી જાય. અને એવું ન ઈચ્છતી હોય કે તું એની જેઠાણી છે ને તો તને હેરાન કરે, પણ મારી ફરજમાં આવે છે કે મારી વહુ ભૂખી ન જવી જોઈએ. મમ્મી, એટલા માટે જ મને લાગે છે કે એટલા માટે જ તું આ ઘર છોડીને જવાની ના પાડતી હશે, બીજા લગ્ન કરવાની. કેમ કે ખબર છે કે અહીંયા મોજ શોખ કરવા મળે છે, જેમ ભાવે તેમ રહેવા મળે છે. એટલા માટે તું બીજા લગ્ન નહીં કરતી હોય, બરાબર ને? ક્યાં મેં મોજ શોખ કર્યા મમ્મી? ક્યાં દેખાય છે તમને? ઈ જ ને, મોડું જાગવું, ઘરમાં કાંઈ ધ્યાન આપવું નહીં. આજ પછી છે ને ઘરના કામ બધા તું કરીશ. મારી દામિની વહુ એક પણ કામ નહીં અડે, સમજી? તારે જે કરવું હોય ને એ કરી લેજે. કામ તો બધા થઈ જશે, પણ આજ સુધી તમે ક્યારેય આવું વર્તન નથી કર્યું, તો આજે કેમ આવું વર્તન કરો છો અમારી હારે? આજ સુધી નથી કર્યું ને એટલે થોડીક તકલીફ તો પડશે જ. આમેય વિધવા છો, અને એક વિધવાને અમારા ઘરમાં રાખવા નથી માંગતા, સમજી? તમે મને વિધવા કહો છો? હોય એવું કે વિધવા છો તો વિધવા જ કહે ને, એને સુહાગન તો કહી ન શકાય. સાચી વાત છે તમારી.
અત્યાર સુધી તમે મને તમારી દીકરીની જેમ રાખતા હતા, પણ આજે ભૂલ થઈ ગઈ મારી અને તારા સસરાની ભૂલ થઈ ગઈ કે જ્યારથી તું લગ્ન કરીને આવી છો ને આ ઘરમાં ત્યારથી તને દીકરી તરીકે રાખીએ છીએ. મને તો એવું લાગે છે કે તને પ્રોપર્ટીની લાલચ હશે. તને એવું છે કે મારો ધણી મરી ગયો છે એટલા માટે મારી પ્રોપર્ટી હું લઈ લઉં મારા ભાગની અને મારા ભાઈને આપી દઉં. એટલા માટે જ કે પોતાનો સ્વાર્થ છે કે જે મારી પ્રોપર્ટી આવે એ મારા ભાઈને આપી દઉં, કેમ કે ભાઈને તો ખાવા ખીચડો નથી એટલા માટે. જુઓ મમ્મી, તમારે મને જે કહેવું હોય ને એ કહો, બાકી મારા ભાઈને કાંઈ ન કહેતા. અને રહી વાત આ પ્રોપર્ટીની, તો આ પ્રોપર્ટીમાં મારે કાંઈ નથી જોતું. તમારા દીકરા જીવતા હતા ને તો પણ હું કાંઈ ન લેતા ને અત્યારે પણ નહીં. દુનિયા પણ જબરી છે, હાથીના દાંત જેવી છે. ચાવવાના અલગ અને દેખાડવાના પણ અલગ હોય છે. એવી રીતના વિધવાના એવા જ દાંત છે કે અત્યારે ભોળી બને છે અને મારી સામે બોલે છે. કાન ખોલીને સાંભળી લે કે હું તારી સાસુ છું અને હું તને કહું ને એમ જ કરવાનું છે, નહીતર ધ્યાન રાખજે મારા જેવી ભૂંડી કોઈ નથી, સમજીને? જા કરતી હોય ને કામ કર અને કાલથી વહેલી ઉઠી જજે, નાસ્તો બનાવી દેજે અને એક પણ કામ મારી દામિની વહુને ચીંધતી નહીં. જા ને, શું ઊભી ઊભી જોયા કરે છે મને? કાના, મને માફ કરી દેજો. આવું વર્તન મારી વહુ સાથે ન કરી શકાય, પણ એના ભલાઈ માટે જ આ બધું બોલી રહી છું. સોરી ભગવાન. આદિ આવે તો કહું કે હવે તો થોડાક પૈસા દે. આ ઘરમાં કરિયાણું એ ખૂટવા આવ્યું છે, કાંઈ છે નહીં, હું રાંધીશું. હવે હા પાડી દે ને, આપણે એમે કામ શું છે? અરે એ ગેંગવાળા આપણી ગેંગમાં સામેલ તો થઈ શકવાના નથી. હા, એની સાથે આપણે કંઈ ભળતું નથી. મારી વાત સાંભળ, ખુલ્લે આમ ધમકી આપીને કહી દેજે કે અમારા એરિયામાં આવ્યા એટલે વારો પડી ગયો, સમજી લેજે. હા, બીતો નહીં તૂતા રહે. હું કેટલાને બધાને ફોન કરીને આગળ ભેગા કરું છું. ચાલ. હા આદિ, બોલો. આદિ, આ બધું તે શું માંડ્યું છે? શું છે બા? હું એમ કહું છું કે ગામને ઉછીના ઝઘડા હું કામ તું માથે લે છે? અરે મિત્રો છે મારા, આ મિત્રોની મદદ નહીં કરું તો કોની કરીશ? હા, અમારી આખી ગેંગ છે. હવે અમારી ગેંગને છે ને એરિયો આખો ફિક્સ છે. આ એરિયાની અંદર કોઈ આવી ન શકે અને એ બીજા લુખાવ દાદાગીરી કરી જાય એટલે. બેટા, આપણે સારા ઘરના છીએ, આવા ગેંગ બેંગ હારે આપણે ન ફરાય. આપણે નોકરીને ધંધો લઈને બેસી જવાય. ચાલ જવા દે, એ તારી વાત તું જાણે. પણ બેટા, હવે બધું કરિયાણું ખૂટવા આવ્યું છે, થોડાક પૈસા દે ને. પૈસાની જરૂર છે તો એમ કહો ને કે રૂપિયા જોતા છે, હમણાં જ આપી દે, પણ ખીચામાં નથી. અરે પણ ઘરમાં કાંઈ નથી અને ખિસ્સામાં પૈસા ન હોય એવું બને. આમ તો મોટી મોટી ગેંગમાં ફરતો હોય તું. ન હોય, ખર્ચાઓ એટલા હોય ને કે બધા પાછળ રૂપિયા વપરાઈ જતા હોય. અને મા પાછળ, ઘર પાછળ 1 રૂપિયા નથી વપરાતો. તે સામે ચાલીને કોઈ દિવસ એમ કીધું કે બા આ લ્યો 2-5 હજાર રાખો, તમારે ઘરમાં કંઈક ખૂટતું હશે? લાખ રૂપિયા આપું પછી કાંઈ? 1 લાખ રૂપિયા તમને આપી દઉં. હમણાં જ ઓલીને ફોન કરીને કહી દઈશ કે લાખ રૂપિયા લઈને આવ એટલે આપી દેશે. લાખ રૂપિયા જેવા હાથમાં આવે એટલે તમને આપી દઉં. લાખ રૂપિયામાં ચાલશે ને? પછી તમારી પાસે માગશો તો નહીં ને? બોલો. શું બોલે તું? ઓલીને કહીશ એટલે? ઓલી છોકરી જેની હારે તું ભટકે છે ઈ? હા હેતલ, એમ પણ એ મારા પ્રેમમાં છે ને ગળા ડૂબ થઈ ગઈ છે. હું કહું ને એટલું જ કરે છે. એને હું જ દેખાઉં છું, બીજું કાંઈ નહીં. હું ફોન કરીને કહું એટલે એના ઘરમાંથી રૂપિયા લઈને મને આપી જાય. એના રૂપિયાથી તો મજા કરું છું. અને બીજી એક છે એ હજી હમણાં જ તે મારા હાથમાં આવી છે. બહુ રૂપિયાવાળાની છોકરી છે બા. અને સાચું કહું ને તો એના પપ્પાને મોટી મોટી ફેક્ટરીઓ છે અને એ છોકરી છે ને મારી સાથે વાત કરવા લાગી છે. એને પણ હું જરાક મદદ માંગીશ ને એટલે ના નહીં પાડે. તમે સમજો કે હવે રૂપિયાની કોઈ કમી નહીં રહે. આ તમે દર મહિને માગશો ને તો હું રોજ જે એટલા પૈસા આપીશ જેટલા મહિને પગાર આપતો હોય. ના આદિ, આ તું જે રસ્તે જઈ રહ્યો છે ને એ રસ્તોય ખોટો છે અને તારી મંજિલે ખોટી છે. જેને તે ફસાવી છે ને એ ભલે પૈસાદાર ઘરની દીકરી રહી, પણ એ લોકો પાસે ગુંડાઓ પણ એટલા હોય.
જ્યારે ખબર પડે ને કે એની છોકરી સાથે આ છોકરો ફરે છે તો ક્યારે આપણું કાટલું કાઢ નાખે ને ખબર ન પડે બેટા. ભૂલ થાય છે, તમારા દીકરાને કોઈ હાથ પણ ન લગાડી શકે. હા, એ બધા છે ને થોડોક સમય મારી સાથે રહે, આ જેવો મારો ખેલ પૂરો થાય મને લાગે કે હવે મલાઈ નથી નીકળતી એટલે હું ફેંકી દઉં. ના બેટા, તું આ બહુ મોટું પાપ કરે છે. આપણે આવું ન કરાય. તું મારી વાત સાંભળ. એ તો ઠીક છે કે ભગવાનની કૃપા છે કે તારી એકેય બેન નથી. તારી જ બેન સાથે આવું કંઈ થતું હોય, કોઈ ગામના લુખ્ખાઓ ફરતા હોય તો શું તું આમ કાપી તમાશો નાખ, જોવે? કાપી નાખ બા, બસ સામેવાળાને કાપી નાખ. બસ, તો એ જ થાય તારી સાથે પણ. એની હિંમત નથી, આવે ને મારી સામે એની છોકરીઓને રોકે. હું ક્યાં કહું છું કે બહાર મોકલો, મારી સાથે વાત કરવા મોકલો, ફરવા મોકલો? હું તો નથી કહેતો ને. હા, મારી બેન હોત ને તો એને ઘરની બહાર પગ ના મૂકવા દે, અને ક્યાં જાય છે, શું કરે છે, બધી દેખરેખ હું રાખત. તો પછી એ સવાલ જ ના આવત. એ લોકોએ ધ્યાન રાખવું જોઈએ ને પોતાની દીકરીનું. હા ના બેટા, સાવ ખોટો છે તું. ખોટો કઈ નથી બા, આજના સમયમાં જે ચાલતું હોય ને કરવું પડે, એમાં ના ચાલે. અને મને ના શીખવાડો. તમને કહી દઉં છું, તમારે રૂપિયાની જરૂર છે ને, હું તમને રૂપિયા આપી દઈશ. ક્યાંથી લાવું છું, કેમ લાવું છું, શું કરું છું, કોઈ ડોકી કાપું છું કે ગમે તે કરું. બસ આદિ, તારા ખોટા માર્ગનો 1 રૂપિયો પણ મને નથી જોતો. હું પારકા કામ કરીને મજૂરી કરીને હું ઘર ચલાવીશ, પણ તારા પાપનો પૈસો તો મારા ઘરમાં મને જોઈતો જ નથી. લો, હવે હમણાં જ તમે કહેતા હતા કે ઘરમાં ધ્યાન આપ, થોડાક રૂપિયા આપ, તો એ તમે ના પાડો છો. અને રહી વાત તો બહારના કામ, તમે આ ઉંમરે કરશો તો કેવું લાગશે? હે, મારી ખોટી બદનામી થશે. એવું શું કામ કરો છો? હા, તો અત્યારે તું જે કરે છે ને એનાથી મારી બદનામી થાય છે. અરે બેટા, તું બૂટ પોલિશ કરીને પણ જો થોડાક રૂપિયા લાવ્યો હોત ને, કાં તો ચાની લારી પર કામ કરીને લાવ્યો હોત ને, હોશે હોશે હું એને વધાવી લેત. અને ભલે એમાં ઘર ચાલે કે ન ચાલે, તને હું ભૂખ્યો ન રાખત. પણ આ તારી પાપની કમાણી તો મને જોઈતી જ નથી. તો ઠીક છે, પેલી વિધવા સાથે આજે જ રૂપિયા માગી લઉં છું, અને પછી એને કહી દઈશ કે હું કોણ ને તું કોણ. હા, છોડી દઈશ. પણ એ પૈસા હવે મને નહીં, એ પૈસા મને નહીં આપતો. હું આજે ને આજે 2 બંગલાના કામ લઈ લઉં છું અને એને ત્યાંથી પૈસા લઈને હું મારું ઘર ચલાવીશ અને તને જમાડીશ. પણ એ વિધવાના પૈસા તો મારે જોતા જ નથી. જા તું. કઈ વાંધો નહીં, તમને જે ઠીક લાગે એમ કરો. મને મજા આવશે એમ જ હું કરીશ. ભગવાન આને સદબુદ્ધિ તો દે. હવે જે મનની તમન્ના છે ને એ પૂરી થઈ જાય ને તો સારું. ખરેખર અમે કંઈ ખોટું તો નથી કરી રહ્યા ને ઘરમાં. ભગવાન તો જુએ જ છે. હવે હું સાંભળું છું, તારા ચાવવાના અલગ છે અને દેખાડવાના અલગ છે. 2 રૂપ છે તારી પાસે. એટલે શું સાંભળવું છે? એટલે શું સાંભળું? અને આવું આવીને સીધા એમ કેમ બોલવા માંડ્યા કે ચાહવાના અલગ છે, અરે દેખાડવાના? તું મારી પાસે એટલી બધી હારી હું કામ રહેશો? જેવું હોય એવી કળાઈ જાને. મેં તને કોઈ દિવસ કીધું છે કે તું મારી સામે હારી રહે? માણાને છે ને જેવું હોય ને એવું રહેવાય. પણ તારે તો 2 રૂપ છે. વાહ, મેં પહેલી વાર જોયું આવું રૂપ તો તારું. પણ મેં શું કર્યું કે તમે આવું બોલો છો? આ ફોન નથી પાડતા વાતને અને આવીને સીધા મારી પર વરસી જ પડ્યા છો. હજી તું અજાણી થશો. જાણે તને તો કેમ કાંઈ વાતની ખબર જ ન હોય. બધી તને ખબર છે, પણ તારા મનમાં છે ને કપટ ભર્યું છે. કપટ. કપટ શું હોય? તમને એવું લાગે છે કે હું તમને પૂછ્યા વગરની મારા ભાઈના ઘરે જઈશ એમ ને? પણ હું ક્યારે પૂછ્યા વગર ક્યાંય જાઉં છું? તો તમે કપટની ક્યાં વાત અરે કરો એવી છો? વાત હોય ને, એવી હાવ તું પૂછા વગર વહી જાય એવી વાત હોય ને, એમાં હું કઈ એક શબ્દ તને ન કહું. અને હું તો કહું સારું છું, તારી રીતે વહી જાય ને, મને શું કામ એ વાતમાં પૂછવું જોઈએ? પણ જે વાતમાં તારે મને કહેવું જોઈએ એ વાતમાં તું મારી પાસે મીઠી મીઠી વાત કર, અને એ જ વાત પાસે તું બીજા પાસે તું હાવ ફાવે એમ વાત કર. બીજા મેં ફાવે એમ વાત કરું? આ તો મને છે ને ગામમાંથી ખબર પડી, સોસાયટીમાંથી, એટલે મને આ તારા અસલી સ્વરૂપની ખબર પડી. નકર હું તો હાવ અજાણ્યો જ નથી આખી જિંદગીમાં. જરીક શરમ કર, શરમ. 1 મિનિટ, તમે કઈ વાત કરો છો ને, હા ગોળ ગોળ વાત કરશો ને તો નહીં ખબર પડે. તમે જે મેઇન મુદ્દાની વાત કરવાને છે નહીં કરો. કેમ કે આજ દિન સુધી કોઈ વાત છુપાવી નથી અને છુપાવવા માંગતા પણ નથી. અને કોઈ વસ્તુ એવી નથી કે તમને કીધા વગરની ઘરમાં લાવ્યા હોય. અને તું નહીં, ખાલી તું એકલી નહીં, આ તારી બહુ દામિની એ હોત ને તારી જેવી જ. બે થઈને કેવું કરો છો એમ, એ મારા પીઠ પાછળ. એટલે આ તો મને આ તો ભલું થાય સોસાયટી વાળાનું તે મને વળી આ બધી અસલી વાતની ખબર પડી. તું મને એમ કહેતી હતી ને
કે આપણે હેતલને દીકરી માનવી સીવી, બિચારી વિધવા છે, એના આપણે બીજે લગ્ન કરાવી દેવાય, એના ભાગમાં તો દુઃખ છે, પણ આપણે એના માવતર કહેવી, આપણે એના માર્ગમાં છે ને એને જિંદગીમાં આપણે સુખ લાવવું જોઈએ, એ બધી આપણી જવાબદારી કહેવાય. એ તો બિચારી લગ્નની ના પડે છે, પણ આપણે એને સારું સારું ગોતીને આપણા હાથે જ એનું કન્યાદાન દેવું, એ બહુ મીઠી મીઠી વાતો કરતું તો. પણ હું વયો જાઉં એટલે આની આ વાતો બધી કડવી થઈ જાય. ફાવે એમ બોલવાનું, અત્યાચાર કરવાનો અને નો બોલવાના, વેણ કહેવાના, તું ભમરાળી છો, તું આવી છો, તેવી છો, એવી બોલીને એનું મન તોડી નાખવાનું. તમારું બોલાઈ ગયું હોય ને તો હું કંઈક કહું. હું તમને આ વાત કહેવાની જ મને હતી. છે ને આવી અપેક્ષા નહોતી તારી પાસે. મારી સામે સારું સારું બોલવાનું અને એને કડવા વેણ કહેવાના. આ બે સ્વરૂપ થઈ જાય ને. બે સ્વરૂપ નથી, એક જ સ્વરૂપ છે જે પહેલેથી ચાલતું આવે છે ને ઈ. પણ અમે ભલાઈ તો આ બધા ખોટા અને તું હું એમ તું હવે મને એકવાર કહી દે તું આ બધું ખોટું છે, હું બોલ્યો એ બધું ખોટું છે, હા, કહી દે. ખોટું છે. તમે જે વિચારો છો ને, તમને લોકો પાસેથી વાત સાંભળીને આવ્યા છો ને, બધું ખોટું છે. તમે વાત કરવાની જ હતી પણ મને એમ હતું કે તમે નથી જાણ વાત કરવાની હતી એટલે તું આ બધું કરશો એમ ને. આમ તું એમ કહેશો કે આ બધું ખોટું છે અને આમ એમ કહેશો કે આ વાત તમને હું બધી કરવાની જ હતી. હજી મારી આગળ ખોટું હું કામ બોલે છે? ખોટાનો સવાલ નથી. તમે મારી પૂરી વાત સાંભળો. હા, મારું અને દામિની વહુનું નાટક છે. આ મોટી વહુને હેરાન કરવાનું. એટલે તમે હેરાન તો કરો જ છો. એટલે એમ કે એ બીજા લગ્ન કરવાની ના પાડે છે અને જો હું અને દામિની આવી રીતના હેરાન કરશું, ત્રાસ આપશું ને, તો જ એ કંટાળીને આ ઘરમાંથી જતી રહેશે ને કહેશે કે મારે બીજા લગ્ન કરી લેવા છે. એના સારા માટે મેં અને દામિનીએ પ્લાન કર્યો હતો કે જો એને હેરાન કરશું ને તો જ આ ઘરમાંથી જશે. એનું ભવિષ્ય બગાડવા નથી માંગતા અમે. અને તમે પણ પાછા બધાની વાતમાં આવીને ઉલ્લુ બની ગયા. ઓહ, ઠીક, એવું છે. તો પછી જો તમને વાત કરત ને તો પછી અમારો પ્લાન સાસુનો ચોપટ થઈ જાય. અરે પણ સોસાયટીમાં તો આપણી કેટલી બદનામી થાય ખબર છે? એ લોકોને કાંઈ થોડી ખબર છે કે આ લોકો નાટક કરે છે એમ. એ પણ શું કરવું? આ હેતલ વહુનો જિંદગીનો સવાલ છે. જો આને આ ઘરમાં પડી રહેશે ને તો એનું ભવિષ્ય બરબાદ થઈ જશે. એ ના પાડે છે લગ્નની તો આપણે કાંઈક તો કરવું ને ઉપાય. એટલા માટે અમે આવો બધો પ્લાન કર્યો હતો. પણ માફ કરજો કે તમને કીધા વગરનું. અરે કાંઈ વાંધો નહીં. મને જો કે બોલા વાત કરતા ત્યારે મને વિશ્વાસ જ હતો કે આવું એ કરે નહીં, પણ છતાંય મને બે ચાર જણાએ વાત કરીને એટલે મેં સાચી માની લીધી. બાકી હું આ વાત સાચી ન માની. પણ તમારે આ બધું કરવું હતું તો મને તો પહેલાં કહેવું જોઈએ ને, તો હું આટલો બધો ગરમ ન થતા. ખોટો ગરમ છે. મારું મગજ ગરમ કરાવી નાખ્યું. એનો સવાલ તો ઠીક છે પણ હવે તમે અમને કહો કે તમે અમને સાથ આપશો ને? આ વાતથી તમે સહમત છો ને? અરે આ મારી દીકરી જેવી હોય જો સુખમાં જાતી હોય અને એનું ઘર જો વસાતું હોય, એની આ બેરંગી જિંદગી છે ને એમાં જો રંગ પુરાતા હોય ને, તો હું તમારે હારે શું તમ તારે કરો, તમ તારે વાંધો નહીં. પણ એને જો એને પછી આમ મનથી દુઃખ ન થવું જોઈએ એવું કરજો. હા, ઠીક છે. આદિ, મારે તમને એક વાત કહેવી છે. બોલ ને હેતલ, શું વાત કરવી છે? છો હા, મેં તમને કીધું હતું ને કે મારા ઘરે મેરેજ કરવા માટે બહુ ફોર્સ કરે છે મને. હેતલ, તને હું શું કહેતો હતો ખબર? આપણે લાસ્ટ ટાઈમ જે આ મૂવી જોવા ગયા હતા થિયેટર બહુ મસ્ત હતું નહીં? ખરેખર એ થિયેટરની અંદર મને એટલી મજા આવી ને કે સાલું કંઈ ડિસ્ટર્બન્સ જ નહીં. ફક્ત આખા થિયેટરની અંદર તું અને હું ને તું હું તું. બરાબર છે તમારી વાત. હા, મેં તમને કીધું હતું ને કે મારા ઘરે હા મેરેજ કરવા માટે ફોર્સ કરે છે. હેતલ, હું શું કહેતો હતો ખબર? હા, તું આ વખતે પૈસા લાવી કે નહીં? હે, મેં તને કીધું હતું ને કે જો હમણાં છે ને મારે એક ધંધામાં નુકસાની ગઈ છે બહુ મોટી, અને એ નુકસાની ભરવા માટે છે ને થોડોક સમય માટે તારી પાસે ઉછીના પૈસા માગું છું. તને ખબર છે ને મારી તબિયત પણ ઠીક નથી. પણ છે ને આ શું છે કે પૈસા થોડા ઘણા તું આપે ને તો એનાથી તને વ્યાજ સહિત પાછા આપીશ. તારા પૈસા કંઈ મારે રાખવાના ન હોય. પણ એમાં શું છે કે અત્યારે પૈસા વાપરવા માટે પણ નથી ચાલુ. આ પાર્ટનર દગો કરીને જતો રહ્યો ને ત્યારનો ફસાઈ ગયો છું. આદિ, મારે પૈસા પાછા નથી જોઈતા. હા, મારું છે એ તમારું છે અને તમારું છે એ મારું જ છે ને? બરાબર છે. હા, થોડોક ટાઈમ આપો મને, હું પૈસા તમને આપીશ. અરે થેન્ક યુ. અત્યાર સુધી ક્યારે સાંજે આપી દઈશ? હા, લાખેક રૂપિયા કરી દેજે.
આગળના 2-3 લાખ લીધા છે અને આ લાખ બીજા. કોશિશ કરીશ. મને યાદ જ છે બધો હિસાબ લખેલો. તું મૂંઝાતી નહીં તમ તારે કે હું હિસાબમાં આમ તેમ નહીં કરું. હિસાબનો પાક્કો માણસ છું. એ બધું છોડો, મારી વાત સાંભળો ને. હા બોલ ને, શું બોલું? તું કઈ બોલ તો સાંભળું ને. શું બોલે બોલ. મેરેજ માટે ફોર્સ કરે છે ને તો હું તો ના પાડું જ છું. હેતલ, હું શું કહેતો હતો ખબર? આજે ખરેખર તું બ્યુટીફુલ લાગે છે ને. યો સેક્સી. હાય 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 હાય. પતી ગયું તમારું તો હું વાત કરું. હા તું કરી શકે ને, મેં ક્યાં ના પાડી છે? હા તો હું તો અત્યાર સુધી મેરેજ માટે ઓ તારી બહેનપણી બહુ રૂપિયાવાળી છે નહીં ખરેખર? હા એ તે એક જ વાર એની સાથે મુલાકાત કરાવી. હા બીજી વાર તો ખબર નહીં કેમ તને તો એમ ડાઉટ જાય છે કે હું કદાચ તારી પાસેથી એની પાસે જતો રહીશ એવું લાગે છે તને? હા ના, મને તમારા ઉપર પૂરો ટ્રસ્ટ છે કે તમે મને લવ કર્યો છે ને તો તમે નિભાવશો. જો આદિ, ચાલ બહાર જઈએ. મારી વાત સાંભળી લો ને, પછી આપણે તમે કહો ને ત્યાં જઈશું. અરે બોલ ને જલ્દી, શું સંભળાવવું છે તારે? ક્યારની બોલું કરે છે પણ કઈ બોલતી નથી. હા, તમે કંઈક તમારી વાતોમાંથી ફ્રી પડો એટલે હું બોલું ને. જો મેરેજ માટે ફોર્સ કરે છે ને ઘરે, એટલે મેં ના પાડી ફોર્સ કરવાની કે ભાઈ મારે બીજા મેરેજ નથી કરવા, મારે જે છે એ આ જ લાઈફ જીવવી છે, એક વિધવાની. તો સારું જ કીધું ને, એમાં ખોટું ક્યાં કીધું? બરાબર જ છે તારી વાત. તો એ લોકો મારી ઉપર ત્રાસ ગુજારે છે, મને મારકૂટ કરે છે. અત્યાર સુધી નહીં ને મારા સાસુ સસરા, મારી દેરાણી પણ હવે તો મને તુકારે બોલાવે છે. હું શું કરું હેતલ? હા તારો લવારો બંધ કર ને. ત્રાસ ગુજારે છે, આ કરે છે, તે કરે છે, એમાં મારો શું વાંક છે? મને શું કામ સંભળાવે છે? તારી લાઈફ છે, તારે જેવી રીતે જીવવી હોય કહી દે. એ લોકોને જવાબ આપી દે કે જુઓ મને હેરાન નહીં કરતા, હેરાન કરશો તો બધાને પાડી દઈશ. ડરે છે શું કામ? બધાની ધબધબાટી બોલાવી લે. એક દિવસ લે આમ હોટો હાથમાં અને ધબધબાટી માર બધાને. જો આદિ, હું એવું ના કરી શકું. ગમે એમ તો એ મારો પરિવાર ને. જુઓ મારી વાત સાંભળો તમે. તમે કાંઈ ના કરી શકો. અને આજે સાંજે હું પૈસા લઈને આવું ને, અત્યાર સુધી તો મેં તમને આપ્યા, પણ થોડા ઘણા પડ્યા હશે ને તો એ પણ હું લઈને આવું ને આપણે મેરેજ કરી લઈએ, ભાગીને લવ મેરેજ કરી લઈએ. હેતલ હું શું કહું, આજ બહાર જવું છે આપણે કઈ? તમે શું બીજી વાત કરો છો? હું અહીંયા મારો પ્રોબ્લેમ લઈને બેઠી છું અને તમે ક્યારના મારી વાતને કટ કરો છો. હા તો કટ જ કરે ને, મને ખબર જ હતી. ડર હતો એ વાતનો, એ જ તું વાત કરી રહી છે. લગ્ન કરીશ મારી સાથે? હા મોઢું જોયું જ તારું. તું લગ્ન કરવાનું લાયક છે? હે એ વિધવા, સાંભળી લે. હા મને છે ને તારા પ્રત્યે કોઈ પ્રેમ નથી. આ તો તું તો ફક્ત રૂપિયા આપતી હતી એટલા માટે સાથે રહેતો હતો, એટલે તારા દિવસો કપાય અને મારા દિવસો ભરાય. એનાથી વધારે મને કંઈ હતું નહીં, સમજી તું? હા જો લગ્ન હું નહીં કરું, કહી દઉં છું. ગળે પડવાના ધંધા રહેવા દેજે અને તારે જેને કહેવું એને કહી દેજે. કોઈનાથી હું ડરતો નથી. અત્યાર સુધી મેં તમારી ઉપર ટ્રસ્ટ કર્યો, તમને ઘરેથી ચોરી કરીને પૈસા આપ્યા અને તમે આવું બોલો છો? હા તો બોલે ને. લવ કર્યો છે ને? ઓહ હું નથી કરતો લવ બહુ, સમજી લેજે. હજી રહેવું હોય તો ટાઈમ પાસ કર, ટાઈમ પાસ રીતે રહેવું હોય તો બરાબર છે, બાકી બીજું કંઈ વિચારતી નહીં. આવી મોટી લગ્ન કરવા જા, ટૂંકા કપડા વિધવા. દામિની, શું એવી મહત્વની વાત કરવાની હતી કે મને અને તારા સસરાને બંનેને અહીંયા બેસાડ્યા છે? મમ્મી, તમે જે કહેતા હતા ને સાચું નીકળ્યું. જુઓ કહેવું તો ના જોઈએ, પણ હેતલ ભાભી, મેં એમને છે ને કોઈ છોકરા સાથે જોયા, એમની સાથે ઊભા હતા અને વાતો કરતા હતા, અને વાતો ઉપરથી લાગતું નહોતું કે કોઈ રિલેટિવ્સ હોય. એટલે મારી જે શંકા હતી એ સાચી નીકળી. દામિની, મને છે ને આ તમારા મમ્મીએ બધી વાત કરી દીધી છે, એટલે હેતલ અત્યારે નથી, પણ જે તમે નાટક કરો છો ને એ બધું બંધ કરો. મને બધી વાતની ખબર જ છે કે તમે એને એટલે ત્રાસ આપો છો કે એ આ બીજા લગ્ન કરવા માટે રાજી થઈ જાય. હા, આ બધાની શરૂઆત એટલે જ થઈ હતી. પણ પપ્પા, અત્યારે હું જે કહું છું ને એ સાચું કહું છું, કોઈ નાટક નથી કરતી. કારણ કે ભાભી અહીંયા છે નહીં તો મારે નાટક કરવાની શું જરૂર? જો આજે તમે નાટક કરતા હતા ને
હવે મને એવું લાગે છે કે તમને એની આદત પડી ગઈ છે, એટલે હવે આ તમે બધું હકીકત સાચું કહેવા માગો છો એમ ને? હા, સાચું કહું છું. મેં મારી સગી આંખે ભાભીને કોઈ સાથે વાત કરતા જોયા છે. અરે એ બિચારી વિધવા છે, થોડોક અત્યાચાર બંધ કરો. આજે હતું ને બધું નાટક હતું, પણ હવે એની ગેરહાજરીમાં છે ને હવે તો કાંઈ ખારા શબ્દ બોલો એ અહીંયા નથી. પપ્પા એમનું ખરાબ બોલીને ખરાબ કરીને અમને શું મળવાનું છે? સમજાવો પપ્પાને. સાચી વાત છે દામિની વહુની. હા, કેટલા વખતથી અમે નાટક કરતા હતા, એ સાચી વાત છે, નાટક કરતા હતા, પણ ત્યાર પછી જે શંકા ઉત્પન્ન થઈ ને મગજમાં એ સાચે નીકળી. મને એમ હતું કે એ બધી વાત ખોટી હશે, પણ અત્યારે દામિની એ વાતનો ફોડ પાડે છે કે એની સગી આંખે જોયું છે તો સાચું જ હોય ને. અરે દામિની તો એની દેરાણી છે, અને એવું તો વર્ષો થઈ હાલી આવે છે. દેરાણી અને જેઠાણીની એક ઘરમાં ક્યારેય ભીડ્યું જ નથી, એટલે એની આ ઈર્ષા બોલતી હોય. ઈર્ષા શું કામ બોલે? એના સારા માટે તો અમે વિચારતા હતા. તમે ઈર્ષાની વાત ક્યાં આવી? જો એને ઈર્ષા હોત ને તો એના લગ્ન માટે વિચારત જ નહીં. સમજો છો ને મારી વાતને? હું આ વાત સાચી નથી માનતો. ઠીક છે, મારી નહીં માનતા તો ભાભી ક્યાં છે? ફોન કરો એમને, પૂછો કોની સાથે છે. અરે ગઈ હશે કઈ કામમાં, એવું થોડું કઈ વિધવા છે એટલે ઘરની બહાર નહીં જવાનું એમ. પણ તમે ફોન તો કરો એને. આવો ભાભી. હેતલ, હા મમ્મી. આવી ગઈ બેટા ફરીને. હા, કીધું હોત તો તારી દેરાણી પણ સાથે આવત. ફરવા નહોતી ગઈ, અહીંયા મંદિર છે ને, હા, મંદિરે ગઈ હતી. અચ્છા, આ કયા મંદિરે ગઈ હતી બેટા તું? આપણી સોસાયટીને ગેટની સોસાયટીમાં જે મંદિર છે એ મંદિર કયા ભગવાનનું છે? રાધા કૃષ્ણ ભગવાન. હા, બધા અચ્છા, રાધા કૃષ્ણ. પણ આપણે વર્ષોથી તો મહાદેવનું મંદિર હોય છે ને બેટા. મને પણ એવું જ લાગ્યું કે એ જે મૂર્તિ છે ને મહાદેવની મૂર્તિ છે. બધા ભગવાનની મૂર્તિ છે જ ને, આપણે બધા ભગવાનની મૂર્તિ છે. પણ આણે તો રાધા કૃષ્ણનું કહ્યું ને. હા, તો આ ક્યારે બધા બન્યું? ભગવાન એક જ કહેવાય એમ એનું કહેવાનું છે. હા મમ્મી, હું વધારે રાધા કૃષ્ણને માનું છું કે નહીં, એટલે મને મહાદેવમાં રાધા કૃષ્ણ દેખાય છે. આ હેતલ તો ખાલી નામ કહેવાનું છે. એ તો મીરા છે, મીરા કેમ કૃષ્ણ ભગવાનને માનતી હતી એમ જ છે હેતલ. મીરા અને કૃષ્ણ ભગવાનની વાત અલગ છે સાહેબ, અને આની વાત સાવ અલગ છે. આ ભાભી હજુ એક મોકો આપીએ છીએ. ક્યાં ગયા હતા તમે? દામિની, હું કહું છું એ સાચું જ કહું છું. હું મંદિરે ગઈ હતી પપ્પા. મને સપનું આવ્યું છે કે મેં ભાભીને છે ને ગાર્ડનમાં કોઈ છોકરા સાથે જોયા. બરાબર ને ભાભી? જો તમે લોકો અત્યાર સુધી મને ત્રાસ આપતા હતા ને, એ વાત બરાબર છે, પણ મારા ચરિત્ર ઉપર લાંછન ના લગાડો. બરાબર, ચરિત્ર ઉપર લાંછન લગાવીએ છીએ અમે. એક મિનિટ દામિની, અહીંયા આવતો. મમ્મી, મમ્મી, અરે પણ સાચું બોલ. સાચું જ કહું છું મમ્મી. સાચું બોલ. અરે આ તું હું આવી રીતે હાથ ઉપાડાય? એક મિનિટ, કહ્યું ને હેતલ, આ તારી દેરાણી કહે છે એ વાત સાચી છે ને? એમને બોલવાની જરૂર નથી. હવે જે બોલવું હશે ને મારો ફોન બોલ છે. મને ખબર હતી કે ભાભી ક્યારેય સાચું નહીં માને, અને પપ્પા પણ. હા જો, પ્રૂફ પણ લઈને આવી છું. ભાભી આવે ને એની રાહ જોતી હતી. હેતલ, આ તું છો? અમારા દીકરાની વિધવા હો એ આવા કપડામાં? હા, આપણી સામે છે ને બહુ સતી સાવિત્રી ને સંસ્કારી બને છે. બહાર તો છે ને બહુ ટૂંકા કપડાં પહેર્યા હોય છે, ચશ્મા લગાવ્યા હોય છે, લાલી લિપસ્ટિક કરી હોય છે. નહીં ભાભી? એટલા માટે જ મને તો જોતા પણ શરમ આવે છે. એટલા માટે જ ને તું બીજા લગ્ન કરવાની ના પાડતી હોય છે. અમે આટલો બધો ત્રાસ તારા પર ગુજાર્યો છતાં પણ આ ઘર છોડીને જવાનું નામ નથી લેતી. આ ઘર છોડીને ન જવાના બે રીઝન હતા. એટલે જ કે આ વિધવાઓના બાર પ્રેમ પ્રકરણ ચાલી રહ્યા હતા, એટલા માટે ત્રાસ પણ સહન કરતી હતી. નહીં? હા, હું એ આદિ સાથે મેરેજ કરવા માંગતી હતી. હું એને બહુ જ લવ કરતી હતી ને હજી પણ કરું છું. તો શું થયું? એણે મારી સાથે દગો કર્યો, મારી પાસેથી લાખો રૂપિયા પડાવી લીધા, અને હું આ ઘરમાં ચોરી કરીને એને પૈસા આપતી હતી. અને છેલ્લે તમે લોકોએ ત્રાસ ગુજારવાનું ચાલુ કર્યું ને,
ને મને થયું કે હું એને વાત કરું કે અને એની સાથે રમૂચક્કર થઈ જાવ લગ્ન કરીને. હા બોલ હેતલ બોલ. મારી પુત્રવધુ એની મોઢામાંથી આ બધા શબ્દો સાંભળવા છે કે કેટલી એ ખરાબ છે. બોલ બોલ. એ શું બોલવાની હતી? બધું તમારી નજરની સામે છે. પ્રેમ કરતા તો તમારા માટે જ અમે કહેતા હતા ને તમને કે અમે તમારા લગ્ન કરાવી દઈએ. કોઈને પ્રેમ કરતા તો આવીને સીધી રીતે વાત કરી દીધી હોત તો તમારા લગ્ન કરાવી દીધા હોત. હા, તમે જે કર્યું ને એને પ્રેમ ના કહેવાય. પ્રેમ તો અમે લોકોએ કર્યો હતો તમને. કેટલી સારી રીતે રાખતા હતા. વિધવા થઈ ગયા ને છતાં પણ આ ઘરની વહુ માનતા હતા. તમારા લગ્ન કરાવવાની વાત કરતા હતા. અને મેં તો મમ્મીને ત્યાં સુધી કહી દીધું હતું કે ભાભીને આપણે વિદા કરીએ ને તો એક વહુ તરીકે નહીં, એક દીકરી બનાવીને અહીંયાથી વિદા કરીશું. પણ તમે એને લાયક જ નથી. હા હેતલ, એક બાપના વિશ્વાસનો આ બદલો આપ્યો. અરે હું તો તને દીકરી માનતો હતો અને આ હાથે જ હું કન્યા વિદાય કરવાનો હતો, આ હાથે જ હું કન્યા દાન આપવાનો હતો. બસ મારા વિશ્વાસનું આ જ પરિણામ. વિશ્વાસઘાતી છે તમારી વહુ. હવે તો વહુ કહેતા પણ શરમ આવે છે. આ ખોટું નાટક કર્યું તો સાચું જ કર્યું હોત ને તો સારું હતું. ત્રાસ મમ્મી પપ્પા મને મારી ભૂલ સમજાણી. ભૂલ અમને થોડી પણ. કરી છે. મમ્મી, આપણને પણ ભૂલ સમજાઈ ગઈ ને આપણી કે આપણે જે બધું નાટક કર્યું. તમને શું લાગ્યું કે અમે તમને સાચે હેરાન કરતા હતા? તમારા બીજે લગ્ન કરાવવા માટે આ બધું કર્યું હતું. પણ તમે તો ડિઝર્વ જ નથી કરતા. સાચીમાં ત્રાસ નહોતા ગુજારતા. ના, અમે તારા ભવિષ્યનું વિચારીને તું બીજા લગ્ન કરી લે, તું વિધવા ન રહે, તને સપોર્ટ મળે તારા પતિનો, એટલા માટે જ આ બધું ષડયંત્ર કર્યું હતું કે જેનાથી તું આ ઘરમાંથી બીજા લગ્ન કરી લે અને તું તારી જિંદગી સારી રીતે જીવે. પણ તું એ લાયક જ નહોતી. હા મને હેતલ, એમ હતું કે તમે લોકોએ ત્રાસ ગુજારવાનું ચાલુ કર્યું છે એટલા માટે હા ઘરમાંથી હું પ્રોપર્ટીના કાગળિયાને બધું મારા નામે પડાવીને આદિ સાથે જતી રહું. પણ છેલ્લે આદિએ પણ મને દગો આપ્યો. આ પેલું કહેવત છે ને કે પાળેલા કૂતરા હંમેશા કરડે. એના જેમ તને દીકરીની જેમ સાચવી છતાં પણ તું અમને કરડો ઊભી થઈ હતી. અરે હેતલ, જો તે ચોખ્ખી વાત કરી હોત ને તો આ હું તારા લગ્ન કરાવી દેત અને આમાંથી અડધી પ્રોપર્ટી એને આપી દેત. પણ ચોખ્ખી વાત તો કરવી જોવે ને. હવે વાત કરવાનો કોઈ મતલબ નથી પપ્પા. તમે સામેથી આ ઘરમાંથી જશો કે પછી અમે બધા ધક્કા મારીએ? નહીં, હવે એ ઘરમાં રહે ને તોય મારે આ ઘરમાં એને નથી રાખવી. હેતલ, આ ઘરમાંથી નીકળી જા અત્યારે જ. આ મારા નજરમાંથી તું નીકળી જા. મમ્મી પ્લીઝ માફ કરી દો ને. આને માફી ન હોય. આવજો. જાઓ. પપ્પા